છવ્વીસમી જાન્યુઆરી નિમિત્તે વાંસદા તાલુકો, ડોલવણ તાલુકો અને મહુવા તાલુકામાં વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. 26મી જાન્યુઆરીના રોજ ડોલવણ ખાતે નવનિર્મિત કોર્ટ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જ્યારે 27 તારીખે ચીફ ઓફ જસ્ટિસ હાજર રહી અને ઉદ્બોધન કર્યું હતું અને નવા કોર્ટ બિલ્ડિંગને લોકો માટે ખુલ્લું મુકાયું હતું. જી સર, આજે મને આનંદ થાય છે કે અહીંયા હું ડોલવણની નવી કોર્ટના જે ગઈકાલે ઇનોગ્રેટ થઈ છે એના ફંક્શનમાં અહીંયા હાજર છું. આજે આ કોર્ટમાં મેં હમણાં એક વિઝિટ કરી છે, તો આ કોર્ટ લેટેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી બધું અહીંયા અવેલેબલ થયું છે કોર્ટમાં. ડોલવણ માટે આ એક બહુ સ્પીડી જસ્ટિસ કે ડોલવણના જે લિટિગન્ટ્સ છે કે પબ્લિક છે એમના માટે એક બહુ મોટી ફેસિલિટી છે અહીંયા. એમના અહીંયાથી એ લોકો એમના પોતાના જે કેસીસ છે કે સ્ટેટસ છે ખાલી ડોલવણમાં નહીં, વ્યારાના ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં બી અને હાઈકોર્ટમાં બી, અને અહીંયાથી કોઈ જો સુપ્રીમ કોર્ટ બી ફાઇલ કરતો હોય કેસ તો અહીંયાથી એમને બધું લેટેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના લીધે અહીંયાથી એમને બધું એક્સેસ મળશે, એમને એમના કેસનું સ્ટેટસ મળશે. ઉનાઈ ખાતે કર્મા ઇન્સ્ટિટ્યૂટ દ્વારા એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં 26મી જાન્યુઆરી નિમિત્તે શહીદ થયેલા સૈનિકોની વીરાંગનાઓને 30થી વધુ બહેનોને સાડી આપી અને એમનું સન્માન કરવામાં આવ્યું હતું. જ્યારે માજી સૈનિક એક્સ આર્મી મેનને શાલ ઓઢાડી સન્માન કરાયું હતું. 50થી વધુ સૈનિકો જે એક્સ આર્મી મેન હતા એ પણ જોડાયા હતા અને ખૂબ મોટી સંખ્યામાં ગ્રામજનો પણ હાજર રહ્યા હતા. જેમાં ધારાસભ્ય આનંદભાઈએ સૈનિકો વિશે ખૂબ સારી એવી રજૂઆત કરી અને ઘણા બધા મહેમાનો પોતપોતાની સૈનિકો માટેની લાગણી અનુભવી એ રજૂઆત કરી હતી. उसने चुमा का फांसी का फंदा, ऐसे ही नहीं वह शहीद आजम कहलाया. नमन करूं सत એ શહીદોને એમને માં ભૂમ પર ગણું. ઓ દેશ મેરે તેરી શાન पे सदके कोई दम है क्या तेरी धूल से बढ़के है तेरी धूप की आवाज तेरी સૌને 75મો ગણતંત્ર દિવસની ખૂબ શુભેચ્છાઓ. અને આજે જે રીતે કર્મા ઇન્સ્ટિટ્યૂટ દ્વારા આયોજિત શહીદોને શ્રદ્ધાંજલિ અને નિવૃત્ત જે સૈન્યના અધિકારીઓ છે, સૈનિકો છે, આર્મીના જવાનો છે, પેરામિલિટરી ફોર્સના જવાનો છે, સૌને આજના દિવસે સન્માન માટે ખૂબ શુભેચ્છાઓ. આજે એટલો ખુશીનો પ્રસંગ છે. આઝાદી મળ્યા બાદ આપણે કઈ રીતે આપણા દેશમાં લોકતંત્રની સ્થાપના કરવાની, કઈ રીતની આપણા અધિકારો હોવા જોઈએ, અને આજે આર્મી દ્વારા સંરક્ષણ મળી રહ્યું છે, એવી જ રીતે આપણને બંધારણ દ્વારા પણ આપણને સૌને સંરક્ષણ મળી રહ્યું છે. આપણે વાણી સ્વતંત્રતાનું સંરક્ષણ છે, આપણા અધિકારો મેળવવાનું સંરક્ષણ છે, અને એની સાથે સાથે આપણે આપણી ફરજો પણ ન ભૂલવી જોઈએ. આપણો દેશ આખી દુનિયામાં એક એટલો મોટો દેશ છે અને મોટામાં મોટી લોકશાહી અને લોકતંત્ર આખા વિશ્વમાં સૌથી મોટું તંત્ર આપણે ત્યાં છે, આપણા દેશમાં છે. આજે વાડુ સાહેબ હોય, અમારા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હોય, અમારા ચીખલીના પ્રમુખ હોય, આ તમામ આગેવાનોની સાથે યુવાનો હોય, અને અમારા સાથે હર હંમેશા રહેતા તાલુકા પંચાયતના પક્ષ સદસ્ય સેવા કલ્પેશભાઈ, તમામને અહીં ઉનાઈ ખાતે જે રીતે ગૌરાંગભાઈ, એમની ટીમ, દશરથભાઈ હોય, બધી જ આખી ટીમ દ્વારા એમને અહીં બોલાવવામાં આવ્યા છે. સૌથી મોટું કારણ એ જ છે, કર્મા ઇન્સ્ટિટ્યૂટમાં આર્મીમાં જવાવાળા વિદ્યાર્થીઓ હોય એમને પણ ખૂબ પ્રોત્સાહન મળે અને એમને આર્મીની ટ્રેનિંગ મળે અને એની એક્ઝામમાં કઈ રીતે પ્રેક્ટિકલમાં પાસ થવાનું એ પણ શીખવે છે. ત્યારે આપણા બધામાં જ દેશદાઝ હોય છે, પરંતુ આર્મીમાં જે જવાનો
જે હોય છે એ કઈ રીતે કામ કરે છે, કઈ રીતે બીએસએફના જવાનો કામ કરે છે, કઈ રીતે મિલિટરીના જવાનો કામ કરે છે, અને એની સાથે શહીદોની જે પત્નીઓ છે, વિરાંગનાઓ છે, એ પોતે પોતાના પતિને દેશના સંરક્ષણના ભાગરૂપે એમને બોર્ડર પર મોકલે છે અને દેશને કઈ રીતે બીજા દેશ અથવા અસામાજિક તત્વોથી કઈ રીતે બચાવવાનું હોય છે, ટેરરિસ્ટથી કઈ રીતે બચાવવાનું હોય છે, એ રીતનું કામ એ જ્યારે બોર્ડર પર રહીને કરે છે ત્યારે આપણી પણ એક ફરજ છે. આપણે પણ આપણા દેશમાં, આપણા ગામમાં, આપણા વિસ્તારમાં રહીને અસામાજિક તત્વો હોય કે જેઓ આપણા વચ્ચે ભાગલા પડાવતો હોય, ધાર્મિક દ્રષ્ટિએ ભાગલા પડાવતો હોય, જાતિવાદ તરીકે ભાગલા પડાવતો હોય, પોતાની બોલી થકી ભાગલા પડાવતા હોય, પ્રદેશવાદ કરી ભાગલા પડાવતો હોય, એમને આપણે એમનો નાશ કરવો જોઈએ અને આપણા અધિકારોની સાથે સાથે આપણે આપણી ફરજો કઈ રીતે અદા કરી શકીએ એના તરફ પણ આપણે ધ્યાન દોરવું જોઈએ. અનાવાલ ખાતે વિવિધ નાની મોટી સરકારી કચેરીઓમાં ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જ્યારે A1 ગ્લોબલ સ્કૂલમાં સૈનિકો માટે માન સન્માન વધે એના માટે એક સાંસ્કૃતિક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં શ્રદ્ધાંજલિ આપવામાં આવી અને બાળકોને સૈનિકો વિશે માહિતી આપવામાં આવી, જેથી કરીને આવતા સમયમાં બાળકો સૈનિક પ્રત્યે માન વધે. આજના 75મા પ્રજાસત્તાક દિન નિમિત્તે અનાવલ પ્રાથમિક શાળામાં ખૂબ જ સુંદર કાર્યક્રમ રાખવામાં આવ્યો, જેમાં આજના પ્રજાસત્તાક દિન નિમિત્તે સૌપ્રથમ પ્રભાત ફેરી ગામની અંદર ફરાવી અને ગ્રામ પંચાયત ધ્વજવંદન કર્યું. ત્યાર પછી આપણા અમૃત સરોવર પર અને ત્યારબાદ પોલીસ સ્ટેશનમાં ધ્વજવંદન કાર્યક્રમ કરી અંતે પ્રાથમિક શાળામાં ધ્વજવંદન કાર્યક્રમ કરવામાં આવ્યો. ત્યારબાદ ગામના પ્રથમ નાગરિક એવા સરપંચ મહોદય અને ગામના ઉપસ્થિત તમામ વાલીગણોની ઉપસ્થિતિમાં અહીં સાંસ્કૃતિક કાર્યક્રમ રાખવામાં આવ્યો, જેની અંદર બાળકોએ કરેલી સિદ્ધિના પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા. સાથે સાથે વિવિધ ઝાંખીઓ પણ રજૂ કરવામાં આવી અને આ શાળાના વાલી સંમેલન પણ સાથે સાથે કરવામાં આવ્યું, જેમાં બાળકો અને વાલીગણો ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે. આજે મેં તમને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર વિશે 2 શબ્દ કહેવા માંગુ છું. તમે શાંતિથી સાંભળજો. ડૉક્ટર ભીમરાવ આંબેડકરનો જન્મ 14 એપ્રિલ 1891માં થયો હતો. ડૉક્ટર ભીમરાવ આંબેડકર અર્થશાસ્ત્રી, રાજનેતા, સમાજ સુધારક, લેખક અને ન્યાયશાસ્ત્રી હતા. તેમના પિતાનું નામ રામજીભાઈ અને માતાનું નામ ભીમાબાઈ હતું. ડૉક્ટર ભીમરાવ આંબેડકર ભણવામાં અતિ તેજસ્વી હતા. ડૉક્ટર ભીમરાવ આંબેડકર અસ્પૃશ્ય હોવાથી તેમને વારંવાર અપમાન સહન કરવા પડતું. બાબા સાહેબ આંબેડકર પ્રખર દેશભક્ત હતા. આઝાદીની લડતમાં પણ તેમણે મહત્વ